દીદી યાર હેરાન કરો છો. યમુનાજીની મેર રે હેલો ગાઈસ, જરૂર મારા જરૂર મહાદેવ મહાકાળ. આજે બી ભાઈ મમ્મીના ફોનમાં વિડીયો બનાવું છું કેમ કે આજે બી ચાર્જિંગ નહીં એટલે ભાઈ. અને દીદી શું કરે છે દીદી? યાર હેરાન કરો છો. મમ્મી મમ્મી ભાઈ અંદર શું કે ખાવાનું બનાવે છે. અને રમીલાબેન, ઓ બા ભાઈ ગુસ્સામાં છે. કઈ નહીં હવે ભાઈ અમારો ભાઈ જાય છે અત્યારે કઈ એક લેવા જઉં છું. ખબર નહીં હું લેવા જઉં છું પેલું પનીર ટીકા. હા, પનીર લેવા જઉં છું કેમ કે આજે હું બને દીદી પનીર ભુરજી. ઓકે એટલે પનીર લેવા જઉં છું. હવે ભાઈ લઈને આગળ આપણે હવે આપણે આવતા રહ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 11:15. અને દીદી મારી ભૂત જેવી દીદી બેઠી છે અહીંયા. અને અને પનીર લઈ આવ્યા છે આપણે. આજે બનાવવાની છે ભાઈ પનીર ભુરજી, એટલે કંઈક અલગ રીતે પકવાઈ દઈએ. એટલે આ પનીર ચીઝ ને દહીં. આ તો ચોકલેટ પડી છે પણ આને આપણો ફોનમાં ચાર્જિંગ કરવું. એની યાર 47 થયું છે એવા સીન છે ને બા. અને હિતભાઈ ત્યાં ઊભા છે. હિતભાઈ કાલે જઈએ આપણે. ચાલો ભાઈ ફટાફટ હવે આપણે જઈએ. લૂંટો લઈ લઈએ ભાઈ મંદિર જવા માટે. જો બાદશાહ લોક ફટાફટ પાણી ભરાય છે. પાણી બાકા ચીકી ફૂલ ઓન ટોપ. ચલો ભાઈ ડન મેન. હું મંદિરનું તો લેવાય કેમ કે મમ્મીના ફોનમાં બ્લોગ બની છે જોયા. અને મમ્મી હું છું. હા ચલો ભાઈ આપણે ફટાફટ મંદિર જાય ને ભાઈ આપણે જોયું હશે તમારો ભાઈ. આપણે ખાધું નથી અત્યારમાં જવું છું દુકાને. અને કેટલા વાગે ગયેલા 4-5 મિનિટ બાકી છે. અને અત્યારે છે ને આપણે જઈ રહ્યા છે ભાઈ દુકાન. કારણ કે મારે કપાવવાનું છે મમ્મી અરે ભાઈ હવે દાદાની દુકાન આવી ગઈ છે. દાદા આવશે. દાદા આવી ગયા છે ભાઈ. દાદા આવશે. દાદા આવી ગયા. દાદા યસ જય માતા. દુકાન અને પપ્પા અને મમ્મી. ભાઈ વાળ કાપવાના છે આપણે. ડન એટલે રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન. મળીએ ભાઈ. ભાઈ લોક તમારો ભાઈ આવી ગયો છે. 1 નંબર નાના વાળ કરાવી દીધા છે. કારણ કે ભાઈ મને ભાઈ યાદ મજા આવે છે એટલે મને આ નાના વાળ જ ગમે. એમ પથ્થા એમ. તમને એક વસ્તુ મેં તમને કહું ગાઈસ, જો તમે તમારું ફેસ બગાડશો ને તો તમને ઓટોમેટિકલી ને તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાવ. એટલે મારું માનવું છે કે ભાઈ મને એવું લાગે છે કે દેવધ્રું કે તમે હે હવે નહીં મળે. હવે મસ્તી કરતી જ ના બગાડ. આજે છે ભાઈ પનીર ભુરજી. અને ભાઈ મેં તમને શું કહેતો હતો, જો તમે ને આપણે તમે તમારું ફેસ જેટલું સારું રાખશો ને ભાઈ એટલું તમે એની બાજુ ધ્યાન આપવા કરશો. અને કદ રૂપું કરશો, વગાડશો
તમારું ધ્યાન જ નહીં જાય, તમે ડિસ્ટ્રેક્ટ જ નહીં થાવ અને તમે એક વસ્તુ પર તમારે ગોલ કરી આપશો. એટલે તમે સમજી ગયા છો મેં હું કહેવા જઈ છું. તો ભાઈ એટલે મેં વાળા નાના ખરા દઉં છું વારગડી. એન્ડ હજુ મને મારી ફિઝિક જેવી મારે બનાવી છે એવી મેં નહીં પહોંચ્યો. એટલે હું વાળ નાના રાખીશ ને હંમેશા માટે મારી ઈચ્છા તો આવી જ છે, પણ પછી જોઈએ આગળ. હવે અત્યારે શાક ગરમ કરવા મેળવી દીધું છે, જોઈ શકો છો તમે. આ રીતે ચમચી અહીંયા જ છે. ચલો ભાઈ પહેલાં ફટાફટ હવે આપણે શાક ગરમ કરીએ, ખાવા દઈએ. કેટલા વાગી ગયા જો 2:30 વાગી ગયા છે ભાઈ. અને બા અને બીજું બન્યું પછી જો મસ્ત સ્મેલ આવે છે ભાઈ. થોડું ખરાબ ગરમ કરી દીધું છે. હવે બહુ ગરમ કરવાનો ટાઈમ મને કંટાળો આવે છે, કેમ કે હવે ભૂખ લાગી છે. કેમ કે 3 વાગવા આવ્યા છે, 3 નહીં 2:30 વાગી ગયા છે. એટલે હવે છે કઈ ગયું યાર, એવા સીન છે ને કઈ સબ સાંસી નથી મળતી યાર. જો હવે સાંસી આમાં જશે. આમાંથી બધા કેમનું કાઢવાનું દેખાતી જ નહીં. રહેવા દેશો આપણે એક જુગાડ કરી લઈએ. હવે મારે હાથથી જ પકડીશું. બહુ ગરમ છે. બી હાથથી લઈ જવાશે કદાચ. ટ્રાય કરીએ બસ 2 મિનિટ ઉભા રહી ટ્રાય કરીએ. સક્સેસફુલ ગાઈસ. ભાઈ કાચી કી ફૂલ ઓન ટોપ ભાઈ બહુ ફટાફટ ખાવા દીજે. ભૂખ લાગી છે. દી તાર ખાવું છે શાક? નહીં મળે. સર હોટસ્પોટ કર. था टीवी चलो भाई હવે તમારો ભાઈ જબ્બર વાળું ખાવા બેસે. લાઈટો બંધ કેમ કે ભાઈ ટીવી ચાલુ એવી થવાનું છે ને, એટલે બાદશાહ ચલો જલ્દી ખાવાનું છે. ચલો જો ભાઈ પનીર ભુરજી, અમૃતસરી પનીર ભુરજી બનાવી છે. તો ફટાફટ રોટલી લઈ લઈએ, ખાવા દઈએ અને ભાઈ મળીએ. હવે આપણે ચાલુ ટીવી ચાલુ થઈ ગયું છે, પિક્ચર જેવું ચાલુ કરીએ અને મળીએ ભાઈ હવે ડાયરેક્ટ. હવે ખાઈ બાઈ લીધું છે આપણે અને અત્યારે ને સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે ભાઈ. અને તમારો ભાઈ અમથો બેઠો છે પણ હવે જશે. બીજા બધી કરી લીધી છે. તમારો ભાઈ જશે હવે જીમ. ના સોરી જીમ કે આજે સન્ડે છે ને, ગાર્ડન. એટલે આજે ગાર્ડન એક્સરસાઇઝ. જો બાબા કયું વાળો અવાજ કરો. ગાઓ. ચલો રાત યમુનાજીની મેર રે. હવે આપણે ગાર્ડનમાં જ્યારે અગાડ્યા છે ગાર્ડન કરીને ને બ્રો અત્યારે ચાલે 10 સાડા 10 થયા છે ને અત્યારે અનુભવમાં ચાલે છે. અને ભાઈ અત્યારે દાદા સુધા છે, મમ્મી દબા થઈ, દીદી અને મમ્મી બધા અનુભવમાં જોવે ભાઈ. દાદા ઊંધા જોવે, ઊંધા થઈ જોવે છે. અને અત્યારે ખાવામાં છે આજે અહીંયા જો ભાઈ આ શાક છે, એની અંદર સીધું ચટણી નાખી છે. હવે એના પર મેં સેવ નાખીશ
તો બેસ્ટ કોમ્બો. અને હવે રોટલી જોડે આપણે ખાવાનું ચાલુ કરીએ. હવે ફટાફટ ખાઈએ અને ખાઈને પછી આપણે મળીએ. હવે આપણે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે કેટલા 11 વાગ્યા શું છે 11 વાગ્યા છે. દીદી કબ લાઈ જસ્ટ ખબર નહીં આપણે આવતા હતા રહી ગયા આવતી જ છે ભૈયા રસ્તામાં જ છે તો ઓન ધ વે જ છે. અને લઈને આવવાનું અરે ભાઈ આ મમ્મી જોવે છે ફોન 11 વાગ્યા છે. પપ્પા નીચે ફોન જોવે છે. પપ્પા આજે ઠંડી લાગે છે. પપ્પા ઉઠી ગયા છે જો એસી નીચે કમ્પ્લીટ ઊંઘ હતી યસ બરોબર મસ્ત આપણે નાના વાટ થઈ ગયા છે. મજા આવે છે આપણે જોજો કાચમાં કેવો લાગે તમારો ભાઈ એક નંબર ને તમારો પછી ચાલો ભાઈ હવે મળીએ ભાઈ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય મમ્મી આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને મળીએ કાલના બ્લોગના ત્યાં સુધી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ. મળીએ ભાઈ.